નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે જ્યારે લેક્ચર લીધું હતું એમાં જમીનના પ્રકારોની વાત કરતા હતા. હવે અહીંયા જે તમારે ચાર્ટ ઉપર પ્રકારો આપ્યા છે એમાં 8 પ્રકારો જમીનના આપ્યા છે. આપણે એક પ્રકાર વિશે આ ચાર્ટમાં ભણશું. ગયા લેક્ચરમાં એક વિદ્યાર્થીએ મને કીધું હતું કે સાહેબ લેટેરાઇટ જમીન એટલે શું? એટલે મેં એને એવો જવાબ આપ્યો હતો કે આપણે એક પ્રકાર સમજશું ત્યાં જ્યારે પહોંચશું ત્યારે હું તમને એની વિગતે માહિતી આપીશ. તો અહીંયા આપણે એક પ્રકાર સમજવાનો છે. સમજ્યા? હવે એક પ્રકાર સમજતા જઈએ અને આ માહિતી આપણે તૈયાર કરતા જઈએ. તો અહીંયા જુઓ 8 પ્રકાર આપ્યા છે. એમાં એક કાંપની જમીન છે, રાતી જમીન છે, કાળી જમીન છે, લેટેરાઇટ જમીન છે, રણ પ્રકારની જમીન છે, પર્વતીય જમીન છે, જંગલ પ્રકારની જમીન છે અને છેલ્લે દલદલ પ્રકારની જમીન છે. આટલા પ્રકારો જમીનના આપ્યા છે. એમાં કાંપની જમીનનો આપણે પરિચય મેળવ્યો હતો મિત્રો. ગયા જે લેક્ચરની અંદર કાંપની જમીનનો આપણે પરિચય મેળવ્યો હતો. હવે આજે એની પછીની જે જમીન છે એની આપણે વાત કરવાની છે. કાંપની જમીન પછીની, બરોબર છે? તો એની પછી જે જમીન આપી છે એમાં આપણે કઈ જમીન આપી છે જુઓ. રાતી અથવા લાલ જમીન. હવે એની માહિતી આપણે અત્યારે ભણીએ. હવે જુઓ, નીચે જે ચિત્ર આપ્યું છે એ રાતી જમીનનું ચિત્ર છે. જે હું અહીંયા માઉસ ફેરવું છું, જો આ ચિત્ર રાતી જમીનનું ચિત્ર છે. હવે એના બીજા નામમાં લાલ જમીન એવું પણ લખેલું છે. તો હવે એની આપણે માહિતી ભણીએ. જુઓ, હવે એમાં શું લખ્યું છે હું જરા ઝૂમ કરું છું રાતી જમીન વિશે. ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધીનો જે વિસ્તાર છે અને પશ્ચિમે કચ્છ સુધીનો વિસ્તાર છે, આ બધા સ્થળે આ જમીન આવેલી છે. કઈ? તો કે રાતી અથવા લાલ જમીન. અહીંયા લખેલું છે ચાર્ટમાં, એટલે તમે જોઈ શકશો. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા આ બધા જિલ્લામાં આ જમીન આવેલી છે. હવે હું આપ્યું છે એના લક્ષણો કયા છે એ આપ્યા છે. જુઓ કે આ જમીન, એના જે લક્ષણો છે એની વાત આપણે કરીએ છીએ. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. જુઓ, આનો રંગ લાલ શું કામ દેખાય છે એ અહીંયા લખ્યું છે એનો જવાબ, ફેરિક ઓક્સાઇડ. બરોબર. હવે આગળ જુઓ, તેમાં નીચે જતાં તે પીળા રંગની બને છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ આવું કાંઈ હોતું નથી. તો બીજું શું હોય છે? તો કે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાકો લઈ શકાય છે. તો અહીંયા આપણે રાતી જમીન એટલે કે લાલ જમીનનો બહુ ટૂંકમાં પરિચય મેળવ્યો. આ ચાર્ટમાં તમને આપેલું છે, તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની. ત્યાર પછીનો જે પ્રકાર છે એમાં જો લખ્યું છે કાળી જમીન. કાળી જમીન વિશે નોંધ લખો, તમને એમ પણ પરીક્ષામાં પૂછે. તો અહીંયા કાળી જમીનની માહિતી આપી છે. હજી પણ હું ચાર્ટ થોડોક ઝૂમ કરું છું. જો આ કાળી જમીન અહીંયા આપી છે, બરોબર. હવે એમાં શું લખ્યું છે? ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના 15%માં ફેલાયેલી છે આપણા ભારત દેશની અંદર. આ જમીનના નિર્માણમાં દક્ષિણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં આવેલી છે. આ જમીન આપણા ગુજરાતમાં જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં પણ આવેલી છે. બરોબર છે. હવે એ જમીનના લક્ષણો આપ્યા છે. કયા લક્ષણો ધરાવે છે એ જમીનની? નીચે જેવો લક્ષણો આપ્યા છે. બરોબર. અહીંયા જે ફોટો આપ્યો છે નીચે જુઓ, આ ચાર્ટ અહીંયા આગળ આ જે દેખાય છે ને એ કાળી જમીનનો ભાગ છે.
આ આખો જે ભાગ છે, હું માઉસ જે ફેરવું છું આ આખો કાળી જમીનનો ભાગ છે મિત્રો, ધ્યાન આપજો. બરોબર છે. હવે એની માહિતી જુઓ, લક્ષણોની. આ જમીનમાં શાનું પ્રમાણ વધારે હોય છે? તો અહીં લખ્યું છે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. અને આ જમીન ફળદ્રુપ અને પાછી ચીકણી હોય છે. ત્યાર પછી તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખે છે, એની એક ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે. તમે જમીનમાં જોજો, કાળી જમીનમાં આમ તિરાડો પડેલી હોય, ક્યાંક ખેતરમાં તમે જોશો ને તો આમ મોટી તિરાડ દેખાશે, આમ તિરાડ. એનું કારણ આ છે, આમાં જે લખ્યું છે એ જ. કાળી જમીનમાં કયા કયા પાક થાય છે એ માહિતી આપી છે મિત્રો. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ, આવા કઠોળ 15 પાકે છે, લઈ શકાય છે. અને આ જમીન જે છે ને, કાળી જમીન જ્યાં ચિત્રમાં આપી છે, આ કાળી જમીન કપાસના પાકને વધુ અનુકૂળ છે. જુઓ, એટલે એનું બીજું નામ આપ્યું છે કપાસની જમીન. જુઓ, કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. અને છેલ્લે જુઓ, કાળી જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. 3 નામ થયા. જુઓ, કાળી જમીન, કપાસની જમીન અને રેગુર જમીન. આ ત્રણેય યાદ રાખજો, ત્રણેય એક જ નામ છે, બધી કાળી જમીન જ છે. કપાસ વધારે થાય એટલે એને કપાસની જમીન કહે. આ ઉપરાંત એને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજાઈ ગયો? એટલે આ ખાલી જગ્યામાં યાદ રાખજો, જ્યારે ટેસ્ટ લેવાય ને ત્યારે આ તમને ઉપયોગી બનશે. બરોબર? જ્યારે માઇક્રોસોફ્ટ ટીમમાં આપણે ટેસ્ટ લઈએ ત્યારની વાત છે. ત્યાંથી આગળ હવે ગઈકાલે જે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો લેટેરાઇટ જમીન, એની માહિતી જુઓ હવે આવી છે. મેં કીધું હતું ને કે આપણે એક એક પ્રકાર સમજવાના છે. બરોબર? એટલે એણે મને લેટેરાઇટનું કીધું હતું, તો હવે અહીંયા એની માહિતી અહીંયા આપેલી છે. જો લેટેરાઇટ સામે જે ચિત્ર આપ્યું છે ને, એ જમીન કેવા પ્રકારની હોય ચિત્ર આપ્યું છે. જુઓ અહીંયા. હવે જુઓ, લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. એની પરથી લેટેરાઇટ એવું નામ પડ્યું છે. એના લક્ષણો આપ્યા છે. જુઓ, ભારતમાં આ જમીન છે એ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. તેનો લાલ રંગ તેમાં રહેલા આર્યન ઓક્સાઇડને આભારી છે, એટલે એ લાલ દેખાય છે, જે બાજુમાં ચિત્ર આપ્યું છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી એની રચના થયેલી છે. બરોબર? ત્યાર પછી એ ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. આ એની લાક્ષણિકતા છે. જુઓ, ભીની થાય ત્યારે કેવી બને? માખણ જેવી, મુલાયમ. અને સુકાય ત્યારે કેવી બને? આમ સખત. બરોબર? ત્યાર પછી જુઓ, આ જમીનમાં એટલે કે લેટેરાઇટ, આ જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ આ બધા પાકો લઈ શકાય છે. આ રાગી છે એક પ્રકારનો અનાજ છે, ધાન છે. બરોબર? પહાડી વિસ્તારો જે છે એ લોકો એનો વધારે ઉપયોગ કરતા હોય છે. તો આ લેટેરાઇટ જમીનના લક્ષણો છે. મૂળ લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ પરથી, લેટર પરથી પડ્યું, એટલે એને આપણે ઈંટ એવું નામ કહેવામાં આવતું હતું, અને એની પરથી લેટેરાઇટ શબ્દ આવ્યો. બરોબર? તો આ લેટેરાઇટ જમીન શું છે, તો એનો અર્થ અહીંયા તમને ચોખ્ખો આપી દીધો છે. પેલા વિદ્યાર્થીને જે પ્રશ્ન હતો એ કદાચ સોલ્વ થઈ ગયો છે લેટેરાઇટનો આના આધારે. બરોબર? છતાં પણ ન સમજાય તો પાછા લેક્ચર લઈએ ત્યારે પૂછજો. ઓકે, હવે આગળ રણ પ્રકારની જમીન. જો અહીં ચિત્ર રણ પ્રકારની જમીનનું આપ્યું છે મિત્રો. અહીંયા બાજુમાં જે જમીન આપી છે એ રણ પ્રકારની જમીન છે. જો અહીંયા આ ચિત્રની અંદર આપી છે. બરોબર? આમ જો રણ જેવું બધું દેખાય છે આપણને ચિત્રમાં. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં, હરિયાણામાં અને દક્ષિણ પંજાબના શુષ્ક એટલે
સુકાયેલા વિસ્તારો ક્ષેત્રો એમાં આ જમીન આવેલી છે. ગુજરાતમાં આપણું કચ્છ, સૌરાષ્ટ્ર એટલે કે આપણે જે રહીએ છીએ એ ભાવનગર, જુનાગઢ આ બધું સૌરાષ્ટ્રમાં આવે, પોરબંદર આ બધું, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વિસ્તારમાં વધારે જોવા મળે છે. તો આપણી આબોહવા આવી જ છે, સૂકી અને અર્ધ સૂકી, માટે આપણે આવી જમીન ક્યાંક ક્યાંક જોવા મળે છે. લક્ષણો જુઓ, રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. એ રેતાળ છે, રેતી જેવો ભાગ વધારે આપણને દેખાય છે, ફળદ્રુપતા એની ઓછી છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ખામી જોવા મળે છે. ઉણપ એટલે ખામી. જે વિસ્તારોમાં સિંચાઈની સગવડતા થઈ છે ત્યાં જુવાર, બાજરી આ બધા પાક લેવાય છે. બાકી જ્યાં સિંચાઈની સગવડતા નથી ત્યાં આવા પાક લઈ શકાતા નથી. આ એની લાક્ષણિકતા થઈ 3 પ્રકારની જમીનની. બરોબર છે. ત્યાર પછી જુઓ, જમીન આવી છે પર્વતીય જમીન. આપણે જમીનના જે બધા પ્રકારો આપ્યા છે ને એ જ આપણે ભણીએ છીએ અત્યારે. પર્વતીય જમીન. હવે એમાં જુઓ, હજી પણ થોડું ઝૂમ કરીને તમને બતાવું પર્વતીય જમીનનું. જુઓ, પર્વતીય જમીન કોને કહેવાય? તો કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ, જુઓ એની ઉપર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ આ બધા જે વિસ્તારો છે, તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવી જમીન પહાડી જમીન આવેલી છે. એને પહાડી જમીન કહેવાય છે. એટલે ચીડ, પાઇનના વૃક્ષો આ બધા જે જોવા મળે છે ને એ વિસ્તારમાં જે જમીન આવી છે ને એને પહાડી જમીન કહેવાય છે. જો આ બધા વૃક્ષો આપ્યા છે એ ચીડ, દેવદાર આ બધા વૃક્ષો જે સ્થળે જોવા મળે છે, જે વિસ્તારમાં જોવા મળે છે ત્યાં જે જમીન આવેલી છે એને પહાડી જમીન કહેવાય છે. એટલે આ બધા વૃક્ષો ક્યાં જોવા મળે? ઉત્તર ભારતમાં. આ ચીડ, દેવદાર આ બધા ત્યાં વધારે જોવા મળે છે, માટે ત્યાં એ જમીન આવેલી છે. હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, એમાં આ બધા વૃક્ષો વધારે થાય છે. હવે એના લક્ષણો, આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. બરોબર. અને આ જમીનની અંદર જૈવિક દ્રવ્યો વધુ પ્રમાણમાં હોય છે. તો અહીંયા પર્વતીય જમીનની માહિતી આપણે પૂર્ણ કરી. ત્યાર પછી આગળ જંગલ પ્રકારની જમીન. બરોબર. જંગલ પ્રકારની જમીન, આ ચિત્ર આખું એ જ આપ્યું છે કે જે જંગલ પ્રકારની જમીનનો આપણને દેખાય છે. જો આવી જમીન એ હોય. જંગલ પ્રકારની જમીન હિમાલયના સંકોદ્રમ જંગલોના વિસ્તારમાં 3000 થી 3100 મીટરની ઊંચાઈએ આ વિસ્તારોમાં, તેમજ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં, સહ્યાદ્રી, પૂર્વઘાટ આ બધા પ્રદેશોમાં આવી જમીન આવેલી છે, જેને આપણે જંગલ પ્રકારની જમીન કહીએ. ચારે બાજુ જંગલો જ દેખાય છે. જંગલ પ્રકારની જમીન. જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. આમ પાંદડાથી ઢંકાયેલી દેખાય છે એટલે આપણે જંગલ જેવું લાગે છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો જે ભાગ છે ને એ કાળો બની જાય છે. જમીન તળમાં નીચેની તરફ જતાં આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. અને છેલ્લે જુઓ, આ જમીનમાં ચા છે, કોફી છે, તેજાના છે, આ બધા પાકો થાય છે. આ ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ આ બધા પાક પણ લેવાય છે. તો અહીંયા આપણે જંગલ પ્રકારની જમીનની વાત કરી. અને છેલ્લી જે જમીન છે એ દલદલ કે પીટ પ્રકારની જમીન. આ એક અઘરો શબ્દ છે એટલે યાદ રાખજો. ઘણા અમને જો દલદલ અને પીટ આ બે એક જ શબ્દ છે. દલદલ પ્રકારની જમીન કે પીટ પ્રકારની જમીન બે એક જ શબ્દ છે. ઓલી આગળ આવી હતી ને 3 મેં તમને કીધું હતું ને, કપાસની જમીન, રેગુર જમીન, એની જેમ આ થયું દલદલ જમીન અને પીટ પ્રકારની જમીન. હવે દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. આ પ્રકારની જમીન ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ બધા ભાગોમાં વધારે જોવા મળે છે. બરોબર છે. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં પણ આ જમીન જોવા મળે છે એવું અહીં લખ્યું છે. હવે અહીંયા ચિત્ર આપ્યું છે એ દલદલ પ્રકારની જમીન છે. તમે મને એમ કહો કે સાહેબ એ જમીન કેવી હોય, તો આ ચિત્રમાં આપને દેખાય છે. જો આ ચાર્ટની મિત્રો આ જ મજા છે.
ચોપડી તો બરોબર છે, એમાં બધી માહિતી આપી છે, છતાં તમને ચાર્ટમાં ચિત્રો સહિતની માહિતી જુઓ ને તો તમને વધુ યાદ રહે. આ એવી માહિતી છે. અને આ જે આખી સ્લાઇડ તમને હું મૂકીશ યુટ્યુબમાં અથવા તો વોટ્સએપ ગ્રુપમાં, એમાં તમે આ ધીમે ધીમે શાંતિથી 2-3 વાર જોશો ને એટલે યાદ રહી જશે. બરોબર છે. હવે લક્ષણો આના આપણે જોઈએ. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી છે. જુઓ કઈ જમીન સતત પાણીમાં ડૂબેલી છે, તો કે દલદલ પ્રકાર કે પીટ પ્રકારની જમીન. પાણી ઓસરતા જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. બરોબર છે. તો અહીંયા આપણે જમીનના જે પ્રકારો છે, 8 પ્રકારોની માહિતી એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી જ્યારે તમારું લેક્ચર હું આ રીતે લઈશ ત્યારે જમીન ધોવાણ કોને કહેવાય એની માહિતી આપીશ. બરોબર. આવતીકાલે જ્યારે આ લેક્ચર હું લઈશ સ્કૂલમાં ત્યારે જમીનના પ્રકારો ફરીવાર માઇક્રોસોફ્ટ ટીમ ઉપર આપણે ભણીશું. બરોબર. આ માહિતી જે અહીંયા આપી છે સ્ટાર્ટમાં, એ માહિતી આપણે હવે પછી જ્યારે ભેગા થઈએ ત્યારે આગળ લેશું. ધન્યવાદ.